વડોદરામાં કમોસમી વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ધરખમ કડાકો આવ્યો છે। બજારમાં શાકભાજીની આવક વધતા ભાવમાં લગભગ 50%નો ઘટાડો નોંધાયો છે। ભાવ ઘટતા ગૃહિણીઓને રાહત મળી છે, પરંતુ ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે। ગૃહિણીઓએ જણાવ્યું છે કે શાકભાજીના ભાવ ઘટતા ઘર ખર્ચમાં રાહત મળી છે, જ્યારે વેપારીઓએ જણાવ્યું છે કે વધેલી આવક છતાં નફામાં ઘટાડો થતા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે ભાવ થોડો ડાઉન થયા એવું લાગી રહ્યું છે અને એ જોતાં હવે ધીમે ધીમે શાકભાજીની સિઝન પણ શરૂ થશે। શિયાળો આવશે એટલે વરસાદના લીધે કદાચ શાકભાજીના ભાવ વધ્યા હશે, પરંતુ હવે ધીમે ધીમે એ શાકભાજીના ભાવ ડાઉન થવા લાગે। આજે મેં જોયું અહીંયા તુવેર 30 રૂપિયા 500 અને 50 રૂપિયા કિલો, ત્યાર પછી બટાકા, ગાજર એટલે કંદમૂળો બધા છે, એના પણ ભાવ ડાઉન થયેલા છે। ખેડૂતોને તો ચોક્કસ આમાં નુકસાન જ ગયેલું છે। વરસાદ વધારે પડે એમને બધું નુકસાન જાય, ખેડૂતોને પ્રોબ્લેમ છે જ અને રહેશે જ। હમણાં 4-5 દિવસ, 10 દિવસ જ્યાં સુધી વરસાદ રહેશે ત્યાં સુધી ખેડૂતોને પ્રોબ્લેમ રહે, કારણ કે શાકભાજી બધી અમુક સસ્તી છે ને અમુક મોંઘી છે। જે ભાજી હોય, પાલકની ભાજી છે, બધા મૂળાની ભાજી છે, એ બધામાં એ લોકોને માર પડે છે। તો ભાજીમાં થોડો વધારે આમ ભાવ એ છે, બીજી બધી વસ્તુમાં થોડો ભાવ ઘટાડો થયો। ખેડૂતોને બધો માલ ડબલ આવવા માંડે, આવક વધી જાય તો ભાવ ડાઉન થઈ જાય કે શેર બજાર જેવું છે માલ તો ના આવે તો ભાવ વધી જાય। અત્યારે બધો માલ ડબલ આવવા માંડે ખેડૂતોને કે તુવેર જે અત્યારે 100-120 રૂપિયા જાય તો પણ ચાલુ થઈ ગયા 60 રૂપિયા કિલો, 40 રૂપિયા કિલો તુવેરો છે। ગ્રાહકોનો ફાયદો થાય, અમારા વેપારી અને ખેડૂતોને બેવનું મોત। અઠવાડિયું જેટલો માલ નીકળે, જેટલું ખેડૂતોને જેટલું નીકળે એટલું ખરું, પછી બીજા પાળમાં ઓછું, જેનું ખેડૂતોને બચી જાય એને ડબલ રૂપિયા થવાના। એવું નહીં કે ભાઈ ખેડૂતોને બચી જાય માલ, એ જીવતો રહેશે। રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે શાકભાજીના ભાવ છે તેમાં ધરખમ ઘટાડો થયો છે। એના કારણે વડોદરા શહેરની જેટલી પણ શાક માર્કેટ છે ત્યાં ગ્રાહકોની ભારે ભીડ જે છે તે જોવા મળી રહી છે। સીધા દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે આ વડોદરા શહેરની ખંડેરાવ માર્કેટ છે અને અહીંયા ગ્રાહકો મોટી સંખ્યામાં શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે। આજે જો કે ગ્રાહકો બજારમાં આવ્યા ત્યારે આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે રેગ્યુલર જે શાકભાજીનો ભાવ હોય છે તેના કરતાં 50% જેટલો ઘટાડો જે છે તે જોવા મળી રહ્યો છે। જે શાકભાજી 80 રૂપિયા કિલો વેચાતી હતી તેનો ભાવ અત્યારે ઘટીને 30 થી 40 રૂપિયા થઈ ગયો છે। એટલે તમે અંદાજો લગાવો કે બજારમાં કેટલું સસ્તું શાક હશે કે જેના કારણે ગ્રાહકો આ રીતે શાકભાજી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે। આ તો થઈ ગ્રાહકોના ફાયદાની વાત, પરંતુ સૌથી મોટી અને દુઃખદ વાત જો કરવામાં આવે તો શાકભાજીનો ભાવ જે ઘટ્યો છે એની પાછળનું મૂળ કારણ કમોસમી વરસાદ છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખાસું નુકસાન ગયું છે અને ખેડૂતો જે બચેલો માલ છે તે બજારમાં પાણીના ભાવ વેચી રહ્યા છે। એના કારણે ખેડૂતોની દયનીય સ્થિતિ થઈ છે, પરંતુ ખેડૂતો, વેપારીઓની દયનીય સ્થિતિ બાદ જે ગ્રાહકો છે તેમને ચોક્કસથી આ બજાર જે છે તે ફાયદો કરાવી રહ્યું છે અને અડધી કિંમતે શાકભાજી જે છે તે ગ્રાહકોને મળી રહી છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।